જોજે તારો ધવલો ગાંડો છે પણ એની સરકાર ગાંડી નથી મારો મામો ગાંડો નથી મારો કમડિયા વાળો મામો હારા માણાના ગાડે દુનિયા આખી બેહે પણ મારા પાગલ ના ભાગીએ તારી સિવાય મામા કોઈ બેહે નહીં બેહે આ વેળાએ આસમોએ જોજે તારું ભાખેલું હોય પડે નહીં મામા મામા જોજે મારા મામા એક દી તારા નામ માથે જગતમાં તાર બલુડા આવ્યા જાય છે આવ્યા જાય છે પણ એની માથે એની માથે તારા નામનો સાયડો વિખાય નહીં મારો કમડિયાનો રાજા મારો મામો બોલે બોલે આ તો મારો ગરીબોનો પેલી કહેવાય મારો કમડિયા વાળો મામો કહેવાય રહું મારા મામા તારી સિવાય કોણ સાંભળે તન કોણ મનાવે તન કોણ સમજાવે તન મનાવતા મારા વડવા આવ્યા ગયા મામા આવ્યા ગયા ભાગલ ઝૂપડું તરફ ભાજમાં આવ્યું તું એકલી તારા ગાંડિયાનું પણ જોજે ઈ ભાંગલ ઝૂપડું કોઈની વિખાવા દશ નહીં મારી કમડિયાની સરકાર મારા મામા કોઈની વિખાવા દશ નહીં કેમ આવું બોલું છું? ઉભા કોઈ દી નથી બોલો, આજ બોલું છું. મને મારા હવે પૂરું ના પડ્યું તો આવડા ઉપર માગીને મારું શું પૂરું થવાનું? દેવ બહુ અકરાયેલો દેવ છું. બંધે આંબા વાવીને આવેલો દેવ છું. હું ધવલા ગાંડાનો મામો છું. દેવ નામ છીનવી જવું ને બહુ અઘરી વાત છે. 80 વર્ષ વયા ગયા, 100 વર્ષ વયા ગયા, પણ નામ લાગ્યું નહીં. હું એક વાતે ઉતરો છું, એક વટે ઉતરો છું.
બાકી દેવ ખુલ્લું બોલું છું ભુવા, મારા ધવલાની આ જન્મની 1% કમાઈ નહીં. દાન કેટલા ટકાની? 1% નહીં. પણ એની એક વાતે ઉતરો છું. એ વાતે રહેશે ત્યાં સુધી હું ધવલાનો. હું કોઈના બાપની જાયદાદ નથી, કોઈનો થયો નહીં, કોઈનો થવાનો નહીં. સતનો દીવો લઈને હાલે દાન, ત્યાં સુધી જ હું ધવલાનો. ધવલો હેઠે બેસે ને પાછો કોઈક ગાદીએ કોઈક નવો બેસે, આવું બોલું છું. હું કોઈનો નહીં. દેવ હું 25 વીઘાનો રાજો છું. કોઈ વિદ્યાનો પાવર હોય તો હું ખુલ્લું બોલું છું જાહેરમાં કે 25 વીઘામાં ટ્રાય કરે. હવે હરક માંડવામાં બોલું છું. પચી વીઘામાં કઈ કરું તો મારી જાય. પણ મારું ખોડિયાનું મંદિર વટવા દઉં તો હું ગમઢિયાનું ધણી નહીં. દેવ મારી પાસે આવું હોય તો એને મળીને આવવું પડે, ને જાવ તો એને મળીને જવું પડે. દાન દેવ ભુવા, દુનિયા ખાલી કમડિયા સરકારને ઓળખે, મારી પાઘડીની માતાને નહીં. એક જ ઓળખી ગયો. દેવ બાકી મારી પાઘડીની માતાએ પુગાય નહીં. દુનિયા ખાલી કમડિયા સરકારને જ ઓળખે છે ને એને જ ઓળખવાની. ન્યા પૂગવું હોય તો સતનો દીવો જોઈ. એક જ પીગો એવું તો કીધું, બાકી કોઈ નહીં. દેવ કીધું નહીં. આ જેવો જોવો છે ને એવો જ ઉતરી છે, એમાં બાંધછોડ નહીં કરું કાંઈ. હા 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 લ્યો ભાઈ, ખૂબ આનંદ. આ માંડવો હોનાનો એવું મારો ભગવાન કહે છે. રાજા કરણની વેરાએ રામના દરબારના ચોપડામાં રખાઈ જાય છે, આવું મારો ભગવાન કહે છે. લ્યો હિરેન બટા, ભાવ હતો મારા ભગવાને તારો ભાવ પૂરો કર્યો. હે તું જેવા તેવાને મળવા નથી જતો, મને પ્રાઇવેટ મળવા આવ્યો હતો. હા બરોબર બોલું છું ને? આવો વળખનો એરો તો કમરાપુરમાં લગભગ પહેલી વાર થયો. જો ભૂલો ન પડતો હોય તો. હા હા ભાવે ભેગું થાય, બાકી ભાઈઓ ભેગા નથી થતા 5 હોય તોય. પણ આ કળિયુગ હાલે દેવ. આ બેઠા એને 25 રૂપિયાના શ્રીફળના ડોડામાં કરોડનું કામ જોઈશે, કેમ દેવું? કે 5 સિગરેટ પાઈ મામા 10 લાખનો કાલે હપ્તો નાખવાનો જ છે, કરી દેજો ને. કેમ સેટિંગ કરવું? હપ્તો કેમ નાખવાનો એ અમને જ ખબર હોય ને. એ હપ્તો કેમ પૂરો કરવો થાય એમ જ ન હોય. હે ગમે એમ કરું એ હપ્તા જ ન પૂરા થાય. કારણ વિના ના ગયા. હે ગયા ને? ગાય ખાઈ ગઈ. એટલે તમે દુખી નથી, હાથે કરીને દુખી થાવ છો ભુવા. કળિયુગ હાલે છે. હા હું કમઠિયાનો ધણી એવું બોલું છું. દાન એક જન્મ દેનારી માને ગોખલામાં બેઠી માને હાચવી લ્યો, ક્યાંય જાહેર જોવારવા ના જવી પડે, આવું બોલું છું. પણ દાન ભૂલી ગયા બધાય. જન્મ દેનારીને પાર્કિંગમાં જમવાનું, આવડાવને ડાઇનિંગ ટેબલમાં જમવાનું. કે બા હવે તમને ખબર નથી પડતી. બા ન ખબર પડતી હોત તો તે દી આમ કર્યું હોત તો ન ખબર પડે તમને. હે દાન
હા એ કે બા હવે તમને ખબર ન પડે, સાઈડમાં બેસી જાઓ. હા બાને બધી ખબર ન પડતી હોત તો તમે આવડા ન થયા હોત. બાને ખબર પડતી હતી એટલે જ તમે થયા. હું એવું કઉ છું, હોવા ભારત દેશ છે દાન, અહીંયા વૃદ્ધાશ્રમ ન હોય. પણ આવડા એને રમાડી દે એ કે બા હરિદ્વાર જવાનું છે તમારે, ઠેલો ભરો. એટલે બાને અમુક એક હરિદ્વાર લઈ જાય છે, પછી મૂકી આવે. વૃદ્ધાશ્રમ આવે પછી ખબર પડે બાને. તોય દાન બા દાંત કાઢતા ઉતરે અને તોય આશીર્વાદ આપે, બટા તારું સારું થાય છે. એલા હું બોલું છું 1:30 જાયરે બોલું છું, એમાં 9:11 જોઈ છે, પણ 1:30 જાયરે બોલું લ્યો પણ નહીં બને. હા પણ બોલીને કીધું કે નહીં બને, હજી લગભગ નહીં બને. બની ગઈ દેવ. હું એવું કઉ છું કમઠિયાનો ધણી, કોકના માવતર વૃદ્ધાશ્રમમાં હોય, આજુબાજુના વાળા હોય, તમ કયો જો ઘરે લઈ આવો ને હાથ પેટી સુધી ભલામણ દુઃખ આવવા દઉં તો હું કમઠિયાનો ધણી નહીં. એટલા એને દુઃખી કરશો એટલા દુઃખી થાય છો. દાન એલા નો ભાગ પાડવાના હોય એવા ભાગ પાડો છો તમે. બા તમારા ભેગા ને બાપુજી કે મારા ભેગા, એના ભાગ ન હોય. બરોબર જ કહું છું ને દેવ? એટલે એના ભાગ ન પાડો, એના ભાગ પાડવા માંડ્યા એટલે દુઃખી થયા. નક દુઃખી ન થાવ, અને તમે કર્મે દુઃખી થાવ છો. આ કર્મ વિના દુનિયા હાલતી નથી. કર્મ હારા કરવા પડે. હવારના ઉઠીને સોરે ન કરવાની કરો, તમે ક્યાંય જાવ તમને કોઈ ખમા ન કે. કોણ કે દેવ? નો કે ને. કર્મ વિના નો હાલતું હોત તો રામને 14 વર્ષ વનમાં જવું પડત નહીં. એલા કર્મ હારા કરો. ક્યાંય નહીં જવું પડે, કમઠિયાય નહીં આવવું પડે. હું આવું બોલું છું. પણ દાન હવે બધાય સીધું પૈસા વાળું થવું છે બુઆ. એટલે સોમવારે આમ, મંગળવારે આમ, બુધવારે આમ, એને અઠવાડિયું ફિક્સ કરી લીધું. ક્યાંકથી તો એ કે બેડો પાર થાય છે ને, પણ નહીં થાય. સવારમાં ઉઠીને બટેટાનું શાક લઈને, રોટલી લઈને, ટિફિન લઈને કારખાને કામે વયા જાઓ. દાન. હા એ કે હાલો ને ગુરુવારે કમઠિયા બહુ સારું છે, કે વધાવો દે સારું થઈ જાય છે. સીધા પૈસા વાળા. એમ ક્યાંય પૈસા વાળું નથી થવાતું. હા હું એમ પૈસા વાળું થવાતું હોત તો સવારમાં ઉઠીને આને ટિફિન લઈને ન જવું પડે. હા હા દાન દેવ. હા એ નીકળી જાય 4 વાગે ગાડી ભરાવા, 7 વાગે આવે ગાડી ભરાવીને. હો મહેનત વિના કઈ નથી, કઈ ડાયરેક્ટ મળતું નથી. આ દેવ. હા હા ગાડી ખોટવાની છે, હમી કરાવીને પછી જ આવ્યા ગાડી છોડાવી. એટલે મહેનત તો બધાને કરવી પડે. ધવલાની પ્લેનમાં રખડવું છે એમ તો હું છું ને, એટલે એવું કોને કીધું રખડાય? એના કરમ હશે તો રખડાય છે. હા નકર આકો સેન્ટ્રો. હા દેવ. આવું કોઈ ન બોલે, હું બોલું છું. હા ફોર્ચ્યુનર બધાને જોઈ છે. હા એમ ફોર્ચ્યુનર નથી મળતી. સવારમાં ઉઠીને કામે જાવ, હપ્તો આવે 50,000 નો, તઈ ફોર્ચ્યુનર લેવાય. લ્યો ખૂબ આનંદ થાય છે, મજા થાય છે. દેવ હજી મને 3જો ઉપકો છે, 4થો નથી આવ્યો. હા એવો 4થો લેવાડો તોય મને જોઈએ એલો આઈ છે.